गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 21 જે છે એને પૂરું કરેલું। ત્યારથી જે પછીનો જે પોર્શન છે આખે આખો નીકળી ગયો છે, એટલે આપણે એટલું જ એમાં જોવાનું હતું, બરાબર છે। તો એ ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું છે, બાકીનો પોર્શન 30% નીકળી ગયો છે, જે મુજબ તમને વાત કરી। આજે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે, ચેપ્ટર નંબર 15 આજનું આપણું નવું ચેપ્ટર છે। चैप्टर नंबर 15 જેનું નામ છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, બરાબર। બે અલગ અલગ શબ્દોથી આપણે પરિચિત થશું, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇન પ્લાન્ટ્સ। તો ચેપ્ટરની અંદરથી જે શરૂઆતનો પોર્શન છે, શરૂઆતનો ભાગ છે, નીકળી ગયો છે। આપણે ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર જવાનું છે કે જે છે વૃદ્ધિ અને વિકાસ બે અલગ અલગ પ્રક્રિયાઓ છે। વૃદ્ધિ અને વિકાસ વચ્ચે બહુ પાતળો તફાવત છે। વૃદ્ધિની અંદર આપણે જાણીએ છીએ મુજબ કે કોષોની સંખ્યામાં વધારો થાય કોષ વિભાજન દ્વારા, અને વિકાસની પ્રક્રિયા જે છે એમાં વૃદ્ધિ અને વિભેદન બે પ્રક્રિયાઓનો સમાવેશ થશે, કે જેમાં એક દ્વારા કોષોની સંખ્યા વધશે, જ્યારે બીજા દ્વારા શું થાય કે કોષોનું સંગઠન બનશે। તો આવા બે અલગ અલગ શબ્દો જે છે એથી આપણે વનસ્પતિ સાથે સંલગ્ન વાત કરવાની છે। ઘણો બધો આગળનો પોર્શન જે છે કપાઈ ગયો છે, ડાયરેક્ટ આપણે શરૂઆત કરવાની છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો નામના ટૉપિકથી। તો પહેલો જ ટૉપિક છે ચેપ્ટરનો, જેનું નામ છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો। અંગ્રેજીમાં એને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે છે। પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, શોર્ટમાં PGRS, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ PGRS તરીકે આપણે ઓળખશું। તો જનરલી આમનું કામ શું છે? રેગ્યુલેટર શબ્દ, નિયામકો શબ્દ, પંખાની અંદર રેગ્યુલેટર હોય, જોયું છે બરાબર, પંખામાંનું રેગ્યુલેટર હોય, તો એ રેગ્યુલેટરની મદદથી શું કરીએ આપણે? પંખાને થોડો સ્પીડમાં પણ કરી શકાય, ધીમો પણ કરી શકાય। ઇન શોર્ટમાં મેનેજમેન્ટ આપણા હાથમાં છે, એની સ્પીડ વધારી શકી, ઘટાડી શકી, બરાબર, બધું આપણે કરી શકી બિકોઝ ઓફ રેગ્યુલેટર। રેગ્યુલેટર છે, ચાલો, ગેસની અંદર રેગ્યુલેટર છે તો સ્ટવને તમે વધારે ઓછો કરી શકો છો, એઝ યુઝ્યુઅલ જે તમારી જરૂરિયાત છે। તો આ જ વસ્તુ જે છે એ વનસ્પતિઓમાં છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ। ગ્રોથ શબ્દ જે છે એટલે વૃદ્ધિ કહેવાય, વૃદ્ધિની પ્રક્રિયાનું નિયમન કરે છે, વધારવી છે, ઘટાડવી છે, ક્યાં સુધી વધારવી છે, ક્યાં સુધી ઘટાડવી છે, વધીને ક્યાં સુધી પ્રોસેસને થવા દેવી છે, વૃદ્ધિની પ્રક્રિયા ક્યારે બંધ કરવી છે, આ બધું રેગ્યુલેટર્સ કરે, નિયામકો કરે। નિયામકોનું જે કામ છે કે વૃદ્ધિ જે છે એનું નિયમન કરવું, ક્યાં સુધી વૃદ્ધિ થવા દેવી છે, ક્યારે વૃદ્ધિ કરશું, ક્યારે પૂરી કરશું, આ બધું આમાં આવશે। તો જે મુજબ આપણે વાત કરી છે PGRS, પહેલાં આપણે એનો સામાન્ય ખ્યાલ મેળવશું કે PGRS શું છે, શું બધું PGRSની અંદર આવશે, કેવી રીતે બધું સમજશું, બરાબર। તો પહેલાં તો PGRSની વ્યાખ્યા સમજીએ કે ભાઈ PGRS છે શું ખરેખર। તો PGRS જે છે એ રાસાયણિક ઘટકો છે, કેવા છે? રાસાયણિક ઘટક છે અને લઘુ અણુઓ છે, રાસાયણિક સંઘટકો ધરાવતા લઘુ અણુઓ છે। રાસાયણિક સંઘટકો, કંઈક ને કંઈક ઘટકો જે છે રસાયણને સંલગ્ન ધરાવે છે। લઘુ અણુઓ છે એટલે નાના અણુઓ છે, જેને આપણે સૂક્ષ્મ અણુઓ કહીએ છીએ, બૃહદ અણુ અને સૂક્ષ્મ અણુ, એવું આપણે જૈવ અણુઓમાં ભણી ગયા છીએ। તો અહીંયાથી આ શબ્દ આવ્યો છે, લઘુ અણુઓ એટલે નાના અણુઓ છે, બરાબર। હવે એ કેટલાક વ્યુત્પન્નમાંથી બનેલા છે। વ્યુત્પન્નનો અર્થ એવો થાય કે કોઈ સામાન્ય ઘટક છે એમાં થોડો એવો ફેરફાર કરીએ છીએ અને કોઈ નવું ઘટક બને છે, તો એને આપણે વ્યુત્પન્ન કહીશું, બરાબર છે। તો વ્યુત્પન્નનો અર્થ આપણે એવો સમજશું કે એમાં થોડો એવો ફેરફાર કરવાના કારણે નવું ઘટક સર્જાય, આપણે શું કહેશું? વ્યુત્પન્ન કહેશું।
बराबर। तो आ बधा घणा बधा व्युत्पन्नमांथी बनेला छे। ए व्युत्पन्नो विषय आपणे हवे समजवानुं रहेशे। तो उदाहरण साथे जोईए एमांना केटलाक इंडोल संयोजनो छे। इंडोल संयोजनोमांथी बनेला छे एनुं एक उदाहरण छे IAA आखुं नाम थशे इंडोल एसिटिक एसिड। शुं थशे? IAA इंडोल एसिटिक एसिड। एने बीजा शब्दोमां इंडोल 3 एसिटिक एसिड पण कहेवामां आवे छे। बेय साचुं ज छे। इंडोल 3 एसिटिक एसिड बराबर। शॉर्ट नेम है IAA। आ चेप्टरमां घणा बधा शॉर्ट नेम आवशे, एना पूरा नाम याद राखशुं। बीजुं केटलाक एडेनिन संयोजनो छे। नाइट्रोजन बेઝ एडेनिन एटले एडेनिन संयोजनो पण अंदर आवेला छे। तो एडेनिन संयोजनोनी अंदर कोनो कोनो समावेश थशे ए वात करीए। N6 एटले के फ्यूराइल N6 N नाइट्रोजन दर्शावे छे बराबर। तमे जाणो छो ए मुजब नाइट्रोजन दर्शावशे N। हवे एनुं काम शुं छे? फरफ्यूराइल एमिनो प्यूरिन। उदाहरण आनुं फरफ्यूराइल एमिनो प्यूरिन। प्यूरिन जे छे नाइट्रोजन प्रकारनो बेઝ छे, एडेनिन प्रकारनो बराबर छे नाइट्रोजन बेઝ, अने साथे साथे काइनेटिन बराबर। त्रीजा नंबर पर आपणे बात करिए केटलाक केरोटीनोइड्समांथी बनेला छे एटले के केरोटीनोइड्स संयोजनोमांथी बनेला घटको छे। तो कया एवा घटको छे केरोटीनोइड्समांथी बनेला छे? तो एमां ABA एटले के एब्सिसिक एसिड जे केरोटीनोइड संयोजनमांथी बनेला छे। केटलाक टर्पेन्स छे, टर्पेन्स प्रकारना घटको छे। एटले नंबर 4 टर्पेन्स संयोजनमांथी बनेला छे, जेमां उदाहरण छे GA3 GA एटले के जिब्रेलिक एसिड माटे GA शब्द आपणे वापरशुं। GA शॉर्ट फॉर्म में छे, एनुं पूरुं नाम थशे जिब्रेलिक एसिड। केटलाक इथिलीन घटको छे, इथिलीन घटक पोते ज इथिलीन छे, आखे आखुं इथिलीन घटक। C2H4 जेवा घटको जे छे ई जोवा मळशे। आनी एक लाक्षणिकता विशेष छे कि आ एक ज मात्र वायुरूप PgRS छे। एक ज मात्र इथिलीन जे छे ई एक ज मात्र वन एंड ओनली गैसियस फॉर्म एटले वायुरूप स्वरूपमां जोवा मळतो PgRS छे। बाकीना कोई वायुरूप में जोवा मळता नथी बराबर। तो આવી રીતે अलग अलग भागों जे छे एटले के घटक कया संयोजनमांथी बने छे ए संयोजनना आधारे एना वेरियस अलग अलग टाइप्स जे छे आपणे पाडेला छे। आ बधाने संयुक्त रीते PgRS ने वनस्पति अंतस्त्रावो कहेवामां आवे छे। वनस्पति अंतस्त्रावो कहे छे आ बधाने, એટલે વનસ્પતિઓના અંતઃસ્ત્રાવો એમ વનસ્પતિઓના અંતઃસ્ત્રાવો તરીકે ઓળખશું। બીજા શબ્દોમાં અમને ફાઇટો હોર્મોન્સ પણ કહેવામાં આવે છે। ફાઇટો હોર્મોન્સ એમાં જે શબ્દ ફાઇટો છે એ વનસ્પતિ માટે શબ્દ વપરાય અને બીજો શબ્દ છે હોર્મોન્સ અંતઃસ્ત્રાવો। वनस्पतिओ होर्मोन्स अंतस्त्रावो।
બરાબર. તો આવી રીતે વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે પણ આપણે એને ઓળખશું. તો આ બધા પ્રશ્નો જે છે 1-1 માર્કની અંદર પૂછાય. ઘણી વખત 2 માર્કમાં સંયુક્ત પ્રશ્ન પૂછાય કે પીજીઆરએસ જે રાસાયણિક સંઘટકો ધરાવે છે એ શેમાંથી બનેલા છે. તો આ બધું લખવું પડે. રેડી. ચાલો, તો હવે આગળ વાત કરીએ પીજીઆરએસ વિશે જ. તો જે પીજીઆરએસ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની વાત આપણે કરી છે, એનું હવે વર્ગીકરણ સમજવાનું છે કે એને કેટલા ભાગોમાં વિભાજિત કરીએ છીએ, અથવા તો પીજીઆરએસ જે છે એ કયા કયા પ્રકારના હોય છે એના વિશે વાત કરશું. ટાઈપ્સ ઓફ પીજીઆરએસ સમજશું. જો હવે જે કંઈ આપણે અત્યાર સુધી વાત કરતા હતા પીજીઆરએસ વિશે, એની હવે આગળ ચર્ચા કરશું. તો જે પીજીઆરએસ હતા એટલે કે જેને આપણે કહીશું પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. પીજીઆરએસને 2 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે પોતાની ક્રિયાવિધિના આધારે. જે કંઈ ક્રિયાઓ કરે છે એના આધારે આપણે એને 2 પ્રકારે વહેંચશું. એમાં પહેલા નંબર ઉપર વૃદ્ધિ પ્રેરક પ્રકારના પીજીઆરએસ અને બીજા નંબર ઉપર વૃદ્ધિ અવરોધક પ્રકારના પીજીઆરએસ. મુખ્ય શબ્દ છે પ્રેરક અને અવરોધક. પ્રેરકનો અર્થ એવો થાય પ્રેરણા આપે કંઈક કરવા માટે, બરાબર. આપણે કંઈ મોટિવેશનલ, એમ કે મોટિવ કરે કોઈને કે ભાઈ આ કામ કરો, એમ એવી જ વસ્તુ છે અહીંયા પ્રેરક પ્રકારના અંતઃસ્ત્રાવો. આગળ શબ્દ છે વૃદ્ધિ, એટલે કે આ બધા શું કરશે? વૃદ્ધિની ક્રિયા માટે વનસ્પતિને પ્રોત્સાહિત કરશે. એટલે વૃદ્ધિ પ્રેરક પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિની ક્રિયાઓ કરવા માટે વનસ્પતિને ઉપયોગી બનશે, અથવા તો ઇન શોર્ટમાં આપણે એમ કહીએ કે વૃદ્ધિની ક્રિયાઓ કરાવશે વૃદ્ધિ પ્રેરક પ્રકારના પીજીઆરએસ. વૃદ્ધિ અવરોધક પ્રકારના પીજીઆરએસ ઊંધું કામ કરશે, વૃદ્ધિની ક્રિયા અટકાવશે અથવા તો અવરોધશે. વૃદ્ધિની ક્રિયાઓ અટકાવે છે અથવા તો અવરોધે છે. અટકાવવું એટલે સાવ બંધ કરી દેવું, અને અવરોધવું એનો અર્થ એવો થાય કે જે ગતિએ ચાલતું હોય એની કરતાં ધીમી ગતિએ કામ કરવું, બરાબર. 2 વાત આપણે સમજ્યા કે એક પ્રેરક છે, એક અવરોધક છે. તો પ્રેરક શું કામ કરે છે એની વાત કરશું. તો પ્રેરક પ્રકારના ઘટકો છે એ કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની ક્રિયાઓ, ત્રણ પ્રક્રિયા: કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની ક્રિયાઓ, આવર્તનીય વૃદ્ધિ. આ બધા પ્રકારની જે પ્રક્રિયાઓ છે, આના સિવાય પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ જે છે એને પ્રોત્સાહિત કરશે. પુષ્પસર્જન, ફળ નિર્માણ
અને બીજ નિર્માણ દર્શાવશે। જ્યારે વૃદ્ધિ અવરોધકની વાત કરીએ તો એ ઘા રૂઝાવાની પ્રક્રિયા, ઘા રૂઝાવવાની પ્રક્રિયા જૈવિક, મોટાભાગે અજૈવિક ઘટકો જે છે એની તાણ હોય, પાણી છે, બરાબર છે, એ મુખ્ય અજૈવિક ઘટક બનશે। તો જૈવિક અને અજૈવિક ઘટકોની તાણ, બીજું કે ઘણી વખત સુષુપ્તાવસ્થા શબ્દ આપણે ભણી ગયા છીએ, જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 7 ડેટકાની અંદર આ એક શબ્દ આપણે ભણી ગયા હતા। સુષુપ્તા પતન વગેરે ક્રિયાઓ કરાવે। દરેક પ્રક્રિયા સમજવાની છે। કોષ વિભાજન તમે જાણો છો, એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા છે। એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા। કોષ વિસ્તરણ, પહોળાઈમાં વધારો થવો, કોષ જે છે એની જે નોર્મલ પહોળાઈ છે એની અંદર વધારો થવાની પ્રક્રિયાને કોષ વિસ્તરણ, એટલે કે ઇન શોર્ટમાં એનું કદ વધે છે, બરાબર। કોષના કદમાં વધારો દર્શાવે। નિર્માણની ક્રિયા, જો હવે જે રીતે સજીવ શરીર છે એ પણ નવા નવા કોષો બનાવે છે કેમ કે જરૂરિયાત છે, એવી રીતે વનસ્પતિઓ પણ નવા કોષોનું અથવા તો નવી રચનાનું નિર્માણ કરે છે। ફોર એક્ઝામ્પલ, કલિકાનું સર્જન, એમાંથી પુષ્પનું નિર્માણ, એમાંથી ફળનું નિર્માણ, બરાબર છે। તો નિર્માણનો અર્થ એવો થાય કે કંઈક સર્જન કરે છે અથવા તો બનાવે છે વનસ્પતિઓ પણ, તો એ બધાની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો સહકાર આપશે। આવર્તનીય વૃદ્ધિ એટલે કે વૃદ્ધિઓ કરશે વ્યવસ્થિત, બરાબર। પુષ્પ સર્જન એટલે કે પુષ્પનું નિર્માણ કરશે, નિર્માણ કરવામાં ઉપયોગી। ફળ નિર્માણ, ફળનું સર્જન કરે। બીજ નિર્માણ, બીજનું સર્જન કરે। તો આ બધી પ્રક્રિયાઓની અંદર વૃદ્ધિ પ્રેરક પ્રકારના અંતઃસ્રાવો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, બરાબર। તો એના ઉદાહરણ કયા છે? તો ઓક્ઝિન, નામ થોડાક ઓકવર્ડ છે, યાદ રાખવા પડશે। ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન, આ ત્રણ ઘટકો જે છે એ વૃદ્ધિ પ્રેરક પ્રકારના પીજીઆરએસ છે। ત્રણ ઘટકો વૃદ્ધિ પ્રેરક પ્રકારના પીજીઆરએસ છે। અહીંયા વાત કરીએ વૃદ્ધિ અવરોધક, જે આગળ આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ વૃદ્ધિની પ્રક્રિયાને શું કરી નાખે છે? અટકાવી દે છે। ઘા રૂઝાવાની પ્રક્રિયા, મનુષ્યને જ ઘા નથી વાગતા, વનસ્પતિને વાગે છે, બરાબર છે। એટલે કે નુકસાનકારક અથવા તો નુકસાન પામેલ કોષો ના સ્થાને નવા કોષો સર્જે। જૈવિક અને અજૈવિક ઘટકોની તાણ, જૈવિક એટલે સજીવ ઘટકો, અજૈવિક એટલે નિર્જીવ ઘટકો, એની તાણ જે છે એ દર્શાવે। ઉદાહરણ તરીકે પાણી, H2O, અછત હોય તો પર્ણરંધ્ર બંધ થાય, આપણે જોયું હતું પ્રકાશ સંશ્લેષણમાં લાસ્ટ લેક્ચરમાં, એટલે પ્રકાશ સંશ્લેષણના છેલ્લા લેક્ચરમાં। સુષુપ્તાવસ્થા, જો અત્યાર સુધી આપણે પ્રાણીઓ માટે સુષુપ્તાવસ્થા શબ્દ ભણેલો છે ડેટકા માટે, બરાબર છે। હવે એવી જ વસ્તુ વનસ્પતિ માટે છે કે વનસ્પતિ જે છે એનો ઉછેર બીજમાંથી થાય। બીજને તમે જમીનમાં નાખો, યોગ્ય એને પરિસ્થિતિઓ મળે તો એ ઉછરે। તો પ્રશ્ન એવો છે કે યોગ્ય પરિસ્થિતિ, એમ પાણી મળવું જોઈએ, જેને આપણે ભેજ કહીએ છીએ, જમીનની અંદરનો ભેજ, યોગ્ય તાપમાન મળવું જોઈએ, યોગ્ય આબોહવા મળવી જોઈએ, તો એ બીજ જે છે એ ઉગે અને એમાંથી વનસ્પતિ બને, બરાબર છે। તો સુષુપ્તાવસ્થા શું કહેવા માગે છે વનસ્પતિના સંદર્ભે? તો બીજાંકુરણ એટલે કે બીજનું અંકુરણ થઈને વનસ્પતિ બનવાની જે બધી અવસ્થાઓ અથવા તો બધી પરિસ્થિતિઓ જો હાજર હોય છતાં પણ વનસ્પતિનું અંકુરણ ન થાય તો એને સુષુપ્તાવસ્થા કહેવાય, બરાબર। એટલે કે બીજાંકુરણની તમામ સામાન્ય
પરિસ્થિતિઓ હાજર હોવા છતાં બીજાંકુરણની ક્રિયા ન થાય તો આવી અવસ્થાને સુષુપ્તાવસ્થા કહેવાય. બરાબર. પતન, એબ્સિશન. સામાન્ય રીતે શું હોય છોકરાઓ કે વનસ્પતિ જે છે એમાં પુષ્પ પતન, ફળ પતન, પર્ણ પતન, એમાં આપણે અહીંયા વાત કરી પતનનો અર્થ એવો થાય ખરી પડવું. શું થાય? ખરી પડવું. ફોર એક્ઝામ્પલ કે આપણી જોડે આવી એક વનસ્પતિની પ્રકારની વાત કરીએ. અહીંયાથી એક પર્ણ ઉત્પન્ન થયું છે, પાંદડું, આવી રીતે. તો શું થાય છે કે અમુક સમય બાદ આ પર્ણ ખરી પડે. પર્ણ પહેલાં લીલા હોય, નાના હોય, પછી મોટા થાય, પછી લીલા થાય, પછી પીળા થાય, બરાબર, અને પછી ખરી પડે યલો યલો. અહીંયા એક સ્તર બને કે જેને આપણે નામ આપીએ છીએ પતન સ્તર. અને આ પ્રક્રિયા જે છે ખરી પડવાની પ્રક્રિયા, એને પતન ક્રિયા અથવા તો પતનની પ્રક્રિયા કહેવામાં આવે. તો આ બધાને ઉપયોગી બનશે વનસ્પતિ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો અથવા તો પીજીઆરએસના વૃદ્ધિ અવરોધક ભાગો. આના ઉદાહરણ કયા કયા છે? તો એની અંદર આવશે એક ABA કે જેનું આખું નામ છે એબ્સિસિક એસિડ, અને બીજા નંબર ઉપર ઇથિલિન. બરાબર. તો આ વાત હતી પીજીઆરએસનું વર્ગીકરણ. ચાલો હવે આગળ વાત કરીએ કે જે કંઈ પીજીઆરએસ વિશે આપણે વાત કરતા હતા એના વર્ગીકરણ જોયું આપણે કે ભાઈ બે પ્રકારના છે, વૃદ્ધિ પ્રેરક છે, વૃદ્ધિ અવરોધક છે. પ્રશ્ન એવો થાય કે ભાઈ આ પીજીઆરએસ જે છે એ ક્યાંથી આવ્યા અથવા તો કોને સૌ પહેલાં એનું અવલોકન કર્યું? તો એનો જવાબ આપણે ટોપિક સ્વરૂપે જ દેવાનો છે. વાત કરશું આપણે પીજીઆરએસના સંશોધન વિશે કે પીજીઆરએસનું સંશોધન જે છે એ કેવી રીતે થયું. ચાલો તો આગળનો મુદ્દો આપણો પીજીઆરએસનું સંશોધન. તો શરૂઆત સ્ટાર્ટિંગ જે છે ચાર્લ્સ ડાર્વિન અને એમનો પુત્ર બરાબર છે ફ્રાન્સિસ ડાર્વિન દ્વારા થઈ હતી. સૌથી પહેલાં વાત કરીએ ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિન, પિતા અને પુત્ર બરાબર. આ બંને શરૂઆત કરી હતી કેનરી ઘાસ એની ઉપર એમને પ્રયોગ કર્યો. કેનરી ઘાસ એની ઉપર પ્રયોગ કર્યો
અને આ કેન્દ્રી ઘાસ જે છે એના ભ્રૂણાગ્ર ચોલ હવે આ ભ્રૂણાગ્ર ચોલ શું છે? તો કે ઘાસ જેવા જે એકદળી વનસ્પતિઓ હોય ને, જે એકદળી છે, એક જ બીજપત્ર ધરાવે છે, એની અંદર વરુથિકા નામની એક રચના આવેલી હોય, આવું ઢાલ જેવું રચના હોય વરુથિકા. તો આ વરુથિકા જે છે, એ વરુથિકા બે રચના ધરાવે. એમાં એક આવી રીતે રચના હોય અને એક આવી રચના હોય. તો એમાં જે ઉપરનો ભાગ છે, આ જે બ્લુ કલરનો તમે જોઈ શકો છો, એને ભ્રૂણાગ્ર કહેવાય, અને જે નીચેનો ભાગ હોય એને ભ્રૂણમૂળ કહેવાય. બરાબર. હવે આ બંને જે છે એની ફરતે રક્ષણાત્મક આવરણો આવેલા હોય, લાઈક ધીસ, આવી રીતે. તો ભ્રૂણમૂળની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણને ભ્રૂણમૂળ ચોલ કહેવાય, અને ભ્રૂણાગ્રની ફરતે આવેલું જે રક્ષણાત્મક આવરણ છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. બરાબર. તો જે ભ્રૂણાગ્ર ચોલ હતું એ પ્રકાશની દિશામાં વળાંક એટલે કે વાંકું વળતું હતું. ભ્રૂણાગ્ર ચોલ જે છે એ પ્રકાશની દિશામાં આવર્તન દર્શાવતું હતું. આ પ્રક્રિયાને પ્રકાશાનુવર્તન કહેવાય. શું નામ આપશું આને? પ્રકાશાનુવર્તન. એટલે પ્રકાશની દિશામાં આવર્તન, પ્રકાશની દિશામાં આવર્તન એટલે કે હલનચલન, ઇન શોર્ટમાં. બરાબર. તો આના આધારે એમને ખબર પડી કે ભાઈ વનસ્પતિ જે છે એના ઘટકો કોઈને કોઈ પરિબળ હેઠળ પોતાની ગતિ દર્શાવે છે. પ્રકાશ હોય, પાણી હોય, હવા હોય. બરાબર છે. અહીંયા વાત આપણે ખાલી પ્રકાશાનુવર્તનની કરેલી હતી. બરાબર છે. બીજું કે ખાસ કરીને ટોચ જે છે એ વાહક પ્રેરણનું સ્થાન છે, અને ભ્રૂણાગ્ર ચોલ સંપૂર્ણ વળાંક રૂપ બને છે. ભ્રૂણાગ્ર જે છે ની ટોચ આ વાહક પ્રેરણનું સ્થાન છે. બીજું કે એટલા માટે આખું જે છે પ્રકાશની હાજરીમાં તમે આકૃતિમાં જોઈ શકો છો, તમને આકૃતિ પણ આપેલી છે કે પહેલાં ટટાર છે, પછી ધીરે ધીરે તમે જોઈ શકો છો કે એની અંદર ધીમે ધીમે વળાંક જે છે એ જોવા મળે છે અવસ્થામાં. બરાબર. તો એ શું કરે છે? પ્રકાશની દિશામાં વળે છે આગળ. બરાબર છે. જે બાજુ પ્રકાશ પડશે એ બાજુ આગળ વધશે. બીજું કે આમના બાદ હવે વાત કરીએ સૌથી પહેલાં FW બેન્ટની. બીજા નંબર ઉપરના જે વૈજ્ઞાનિક છે, બરાબર છે, FW બેન્ટ. તો FW બેન્ટ શું કર્યું છે આમને? બરાબર છે. તો કે જવના બીજાંકુરણમાં, બીજાંકુરણ એટલે બીજનું અંકુરણ, એમ, બીજનું અંકુરણ. કોઈ પણ બીજ હોય ને, ફોર એક્ઝામ્પલ કે આ આપણી જોડે બીજ છે, એ બીજને તમે જમીનમાં નાખો છો એટલે આસપાસ શું છે કે ભાઈ જમીનની અંદર પાણી છે, જેને આપણે ભેજ કહીએ છીએ. આ ભેજ છે. તો આ ભેજ જે છે એ ધીરે ધીરે શું થાય? બીજની અંદર પ્રવેશે, પાણી અંદર પ્રવેશે, જેના કારણે આ જે બીજ છે, નોર્મલ બીજ આપણે જે દોરેલું છે આવી રીતે બીજ, એ બીજની અંદર રહેલું જે ભ્રૂણમૂળ છે એ ભ્રૂણમૂળ આવી રીતે બહાર આવે. અને આ ભ્રૂણમૂળમાંથી મૂળ તંત્ર જે છે એ સર્જાય, રૂટ સિસ્ટમ. જ્યારે હમણાં આપણે જે વાત કરતા હતા ભ્રૂણાગ્ર ચોલની, એ ઉપર તરફ આગળ વધે અને એમાંથી પ્રરોહ તંત્ર સર્જાય. બરાબર. એટલે કે પ્રકાંડ છે, પર્ણ છે, આ બધું સર્જાય. તો અહીંયા આપણે વાત કરી બીજાંકુરણની. તો બીજમાંથી ભ્રૂણમૂળ બહાર આવવાની પ્રક્રિયાને બીજાંકુરણ કહેવાય. બીજા શબ્દોમાં એને ફણગો ફૂટવો કહેવાય. ફણગો
ફૂટવો, બરાબર. એટલે મૂળ તંત્ર જે છે શું થઈ જશે, બહાર આવશે. હવે અહીંયા જવના બીજાંકુરણમાં FW જે બેન્ટ હતા એ જવના FW બેન્ટ નહીં વેન્ટ, તો બીજાંકુરણમાં ભ્રૂણાગ્ર ચોલનો અગ્રસ્ત ભાગનું અવલોકન કર્યું. બીજાંકુરણમાં ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્થ ભાગનું અવલોકન કર્યું અને આ અગ્રસ્થ ભાગના અવલોકનમાંથી એમને PGRSનું અલગીકરણ કર્યું કે જે ઓક્ઝિન હતું. કે જે માહિતી ખાસ કરીને ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિને આપી હતી. ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિને જે માહિતી આપી હતી પણ એ પ્રકાશના સંદર્ભે હતી. એમાંથી અહીંયા FW વેન્ટે ઓક્ઝિનનું અલગીકરણ કરી નાખ્યું, બરાબર. તો પહેલો ઓક્ઝિન મળી ગયો અહીંયા આપણને, પહેલો અંતઃસ્ત્રાવ વાનસ્પતિક અંતઃસ્ત્રાવ. નંબર 2 ઉપર વાત કરીએ, બકાને, બરાબર છે. આ FW વેન્ટનું કામ જોયું. હવે આપણે ઝિબ્રેલિન અંતઃસ્ત્રાવનું અલગીકરણ સમજશું. આ ઓક્ઝિનનું અલગીકરણ હતું, અહીંયા આપણે ઝિબ્રેલિનનું અલગીકરણ જોશું. તો ઝિબ્રેલિન જે છે કેવી રીતે આવ્યું, બકાને મૂર્ખ બીજાંકુરણ તરીકે ઓળખવામાં આવે. બકાને મૂર્ખ બીજાંકુરણ. બકાનેને ઘણી વખત મૂર્ખ છોડ પણ કહેવામાં આવે છે, બરાબર. જાપાનીઝ લેંગ્વેજ છે એની અંદર બકાને શબ્દ વાપરો છે. ખાસ કરીને આજે ઝિબ્રેલિન મળ્યો તો આપણને એ ડાંગરના છોડની અંદર રોગ પ્રેરતી ફૂગના કારણે મળેલો હતો. છોડ ડાંગરનો એની અંદર રોગ પ્રેરતી ફૂગ હતી, એના કારણે આપણને આ મળેલો, બરાબર છે. જે ફૂગ જે છે ઝિબ્રેલા કુજીકુરોઈ આ રોગનું નામ છે. રોગ બકાને. એ રોગ થવા માટેનું સજીવ એટલે જેને રોગકારક કહેવાય, રોગ માટે જવાબદાર સજીવ. તો આ રોગ માટે જવાબદાર સજીવ જે છે એ ફૂગ હતી, બરાબર. ફૂગમાંથી જ આપણને ઝિબ્રેલિન જે છે એ પ્રાપ્ત થયો છે, બરાબર છે. તો ફૂગનું નામ છે ઝિબ્રેલા ફુજીકુરોઈ, બરાબર. થોડુંક નામ ઓકવર્ડ લાગશે. ઝિબ્રેલા ફુજીકુરોઈ, બરાબર. આ રોગકારક ફૂગ જે છે એનું નામ છે. ઝિબ્રેલામાંથી આ ઘટક છૂટો કરેલો છે એટલે આ શબ્દ ઝિબ્રેલા ઉપરથી આપણે એને ઝિબ્રેલિન પણ કહેતા હતા શરૂઆતમાં. ઝિબ્રેલિન્સ પણ ઝિબ્રેલિન્સ જે છે એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, એટલા માટે આપણે એને કહીશું ઝિબ્રેલિક એસિડ, બરાબર. એને શોર્ટમાં આપણે દર્શાવશું GA, બરાબર છે. ઝિબ્રેલિક એસિડ ઝિબ્રેલા ફૂગમાંથી મળ્યું છે આપણને. એના માટે બે વૈજ્ઞાનિક, જાપાનીઝ વૈજ્ઞાનિકનું નામ છે કરોસોયા. કરોસોયા આ જાપાનીઝ વૈજ્ઞાનિક છે. આને ડાંગરના છોડ ઉપર આવી ફૂગ જે છે એનો અભ્યાસ કર્યો કે ભાઈ ઝિબ્રેલા ફુજીકુરોઈ જે ફૂગ છે કે જે એની અંદર એક રોગ પ્રેરે છે, બરાબર. તો રોગના લક્ષણો જોયા અને ફૂગના જંતુ મુક્ત ગાર્ડનની સારવાર આપી. ડાંગરના છોડ પર ફૂગ જોઈ
અને જંતુ મુક્ત સારવાર આપી અને એના કારણે ઝિબ્રેલિક એસિડનું સંશોધન થયું. જો આગળ જઈએ, અત્યાર સુધી આપણે ઓક્ઝિન અને ઝિબ્રેલિન બે વિશે વાત કરી. હવે આગળ વાત કરવાની છે કે બીજી કઈ કઈ સંશોધન જે છે એ થઈ છે. તો જો હવે આગળ વાત કરી, બે પ્રકારના PGRS વિશે વાત કરી, ઓક્ઝિન અને ઝિબ્રેલિન વિશે વાત કરી. હવે આગળ જોવાનું છે, કુલ આપણી પાસે 5 છે, એમાં 3 જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે અથવા તો PGRS, અને બાકીના 2 જે છે એ કેવા છે? વૃદ્ધિ અવરોધક પ્રકારના છે. ચાલો સ્ક્રુગ વિશે વાત કરશું આપણે, F સ્ક્રુગ અને એના સાથીદારો વિશે. એટલે અત્યારે આપણે વાત કરવાની છે સાઇટોકાઇનિનની શોધ, કાઇનેટિન. કાઇનેટિનની શોધ, બરાબર. તો F સ્ક્રુગ અને એમના સાથીદારો એમને તમાકુના છોડ ઉપર પ્રયોગો કર્યા. છોડ યાદ રાખવાના, એક માર્કમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. અને એમને તમાકુના છોડની જે પ્રકાંડ હતી, તમાકુના છોડના પ્રકાંડના ભાગે જે આંતરગાંઠો જોવા મળે છે. આંતરગાંઠો શું છે? તો ફોર એક્ઝામ્પલ કે આ એક પ્રકાંડ છે, બરાબર. પ્રકાંડની અંદર ગાંઠના ભાગો હોય કે જ્યાંથી પર્ણ જે છે આવી રીતે સર્જાતા હોય, ફોર એક્ઝામ્પલ આવી રીતે. તો 2 ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર, 2 ક્રમિક ગાંઠ એટલે આ પહેલી ગાંઠ અને આ બીજી ગાંઠ. તો આ બે વચ્ચે જે આ ગેપ તમને જોવા મળે છે, જે જગ્યા જોવા મળે છે, એને નામ આપશું આપણે આંતરગાંઠ. એટલે આંતરગાંઠ શું છે? 2 ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર. 2 ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર જે છે એને આપણે શું કહેશું? આંતરગાંઠ તરીકે ઓળખશું, બરાબર. તો આંતરગાંઠના ભાગોમાંથી કેલસ પ્રાપ્ત કર્યું, એટલે આ ભાગોમાંથી કેલસ મેળવ્યું. કેલસ શું છે? તો કેલસ કોષોનો અવિભેદિત જથ્થો છે. અવિભેદિતનો અર્થ એવો થાય કે કોષો વિભેદન એક પ્રક્રિયા, સમજી, કોષોમાંથી પેશી બની જાય. પણ અવિભેદન એક એવી પ્રક્રિયા છે કે કોષો પડ્યા એ પેશી ન બનાવે, બરાબર. તો એવી રીતે અહીંયા 2 ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર જે છે, જેને આંતરગાંઠ કીધું, અહીંયાથી કોષોનો જથ્થો મેળવ્યો કે જે કેવો હતો? કેલસ તરીકે હતો. બીજું કે એમને એવું કીધું કે આ કેલસ જે છે એ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે. આ અગત્યનું વિધાન, કેલસ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે જ્યારે, કન્ડિશન્સ, બરાબર છે. ઓક્ઝિન ઉપરાંત વાહક પેશીઓને, પહેલો પોઈન્ટ, ઓક્ઝિન્સ ઉપરાંત વાહક પેશીઓને, વાહક પેશીઓ ભણી ગયા છીએ આપણે, જલવાહક પેશી અને અનુવાહક પેશી જે વનસ્પતિઓમાં હોય છે, બરાબર. વાહક પેશીઓના
સત્વો, CO ના સત્વ, ઈસ્ટના સત્વ, આવરણો એમ ટૂંકમાં અથવા ભાગો. નારિયેળ જે છે, નારિયેળનું દૂધ કે DNA પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવે. નારિયેળનું દૂધ, દૂધ નથી પણ જે પ્રવાહી આવે. બીજા નંબર ઉપર DNA જેવા ઘટકો માધ્યમ તરીકે પૂરા પાડવામાં આવે. માધ્યમ તરીકે પૂરા પાડવામાં આવે છે. બરાબર, ત્યારે જ તે આ બધું મેળવી શકાય. સ્કૂગ અને મિલર પછી સાઇટોકાઇનિન પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી. એટલે આ બધામાંથી બે વૈજ્ઞાનિક સ્કૂગ અને મિલર તમામ માહિતીઓ પ્રાપ્ત થઈ સ્કૂગ અને મિલરને, અને એના કારણે એમને ખબર પડી કે ભાઈ એવો કોઈ સક્રિય પદાર્થ છે કે જે કેલસ આપમેળે પ્રાપ્ત કરી શકે છે. આ બધાની કંઈ જરૂર નથી. બરાબર, તો એનું નામ શું છે? સાઇટોકાઇનિન અથવા તો કાઇનેટિન. તો અહીંયાથી આપણને બીજો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જે છે એ પ્રાપ્ત થઈ ગયો. 3 અંતઃસ્ત્રાવો જે છે એ આપણે પ્રાપ્ત કર્યા. બીજું કે ખાસ કરીને આમાં 1960માં હવે 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ સક્રિય રીતે નવા ઘટકોની શોધ કરી. 1916 3 અલગ અલગ વૈજ્ઞાનિકો એક સાથે. બરાબર છે, તો એમને 3 અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ અને રાસાયણિક લક્ષણોને જોયા. 3 સંશોધકોએ વિવિધ ઘટકોનું અલગીકરણ કર્યું અને તેઓની રાસાયણિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. વનસ્પતિના ઘટકોનું અલગીકરણ કર્યું અને એની અંદર જે રસાયણો હતા, કેમિકલ્સ હતા, એ બધી જે લાક્ષણિકતાઓ હતી, બરાબર, એનો અભ્યાસ કર્યો. બરાબર, શુદ્ધિકરણ કર્યું, અલગીકરણ કર્યું અને અભ્યાસ કર્યો. તેઓએ અવરોધક બી અમુક નામ આપ્યા હતા 3 ઘટકના. 3 ઘટકો, એમાં પહેલા નંબર ઉપર અવરોધક બી, બીજા નંબર ઉપર ABA2. ABA એટલે એબ્સિસિક એસિડ. બરાબર, એબ્સિસિક, ABA2 નામ, અથવા તો એને કહેશું આપણે એબ્સિસિક. એબ્સિસિક 2 અને ડોર્મિન. આવા અલગ અલગ 3 નામો આપ્યા, એ સમય આપ્યા હતા. બરાબર છે. ત્યારબાદ આ રસાયણ જે છે, આ 3 પદાર્થમાં જે ઘટકો હતા એ રસાયણનું નામ ફાઇનલ ABA રાખવામાં આવ્યું. ABA એટલે એબ્સિસિક એસિડ. અંતે લાસ્ટમાં, બરાબર, 1960ની અંદર, બરાબર છે, 3 અલગ અલગ સંશોધકોએ ABA જે છે એની શોધ કરી. છેલ્લે લાસ્ટ વૈજ્ઞાનિક કઝિન્સ, કાકા દાદાનો છોકરો નથી પણ એનું નામ છે કઝિન્સ. કઝિન્સ આવ્યો, પાકેલા સંતરા ઉપર કામ કર્યું કઝિન્સે. બરાબર છે, તો કઝિન્સે શું કર્યું? પાકેલા સંતરામાંથી મુક્ત થતા બાષ્પશીલ પદાર્થની નજીક રાખેલા. કઝિન્સનો જે પ્રેક્ટિકલ હતો એમાં એને 2 ફળોનો ઉપયોગ કર્યો. પાકેલા સંતરામાંથી મુક્ત થતા બાષ્પશીલ પદાર્થની નજીક કાચા કેળા રાખેલ કાચા કેળા. એટલે જે બાષ્પશીલ પદાર્થ પાકેલા સંતરામાંથી, મોટા ભાગે આપણે જે વાત કરીએ છીએ જે અંતઃસ્ત્રાવની, એ પાકેલા ફળોમાંથી જ મળશે. તો એની અંદરથી જે બાષ્પશીલ પદાર્થ જે છે એ મુક્ત થતો હતો, એ એની નજીક રાખેલા જે કાચા કેળા હતા એની સાથે પ્રક્રિયા આપતો હતો.
બરાબર છે। તો મુક્તશીલ જે બાષ્પશીલ પદાર્થ છે એ ઝડપથીને શું કરી નાખતા હતા, પકવી નાખતા હતા। કાચા કેળાની નજીક આપણે પાકેલા સંતરા મૂક્યા, તો પાકેલા સંતરામાંથી જે બાષ્પશીલ પદાર્થ હતો એ નજીક રાખેલા કાચા કેળાને પકવી દીધા। તો અહીંયાથી નવો બાષ્પશીલ પદાર્થ એટલે એ વાયુરૂપ પદાર્થ છે, વોલેટાઇલ કહેવાય આને, વોલેટાઇલ। તો એ જે પદાર્થ હતો વોલેટાઇલ પદાર્થ એ કઝિન છે વાયુરૂપ PgRS દર્શાયો કે જેનું નામ હતું ઇથિલિન C2H4 બરાબર। તો આવી રીતે આ 5 PgRS જે છે એની શોધ થઈ હતી બરાબર। ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખી છીએ, બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। તો આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીશું।